આજે આપણે લીલા ચણાની નવી જ રેસીપી બનાવીશું. લીલા ચણાને જીંજરા પણ કહેવાય. હવે પ્રેશર કુકરમાં ચણા, પાણી, સ્વાદ પ્રમાણે નમક એડ કરી સારી વિસલ થવા દઈશું. સાથે પેનમાં લીલા મરચાં, લસણની 7-8 કળી લીલું લસણ, ધાણા, અડધી સ્પૂન જીરું, સ્વાદ પ્રમાણે નમક, 1 સ્પૂન તેલ એડ કરી 2 થી 3 મિનિટ જેવું સાત લઈશું. હવે તેમાં 2 સ્પૂન શેકેલી સિંગના દાણા એડ કરી 1 મિનિટ જેવું થવા દઈ ગેસની ફ્લેમ બંધ કરીશું. સાથે લોટની કણક પણ બાંધી લઈએ. તો તેના માટે 1 કપ રોટલીનો લોટ, અડધી સ્પૂન તલ, સ્વાદ પ્રમાણે નમક, કસૂરી મેથી એડ કરી લોટની કણક બાંધી 10 મિનિટ રહેવા દઈશું. સાથે ચટણી બનાવી હતી તે પણ ઠંડી થઈ ગઈ છે, તો તેને આ રીતે વાટી લઈશું. હવે પેનમાં 2 સ્પૂન તેલ, અડધી સ્પૂન જીરું, અડધી સ્પૂન વરિયાળી, 1 પિંચ હિંગ, બોઇલ કરેલા ચણા એડ કરી 1 મિનિટ જેવું સાતળી તેમાં ગરમ મસાલો, આમચૂર પાવડર, ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ સાથે વાટેલી 2 સ્પૂન ચટણી એડ કરી મેશરથી આ રીતે મેશ કરી લઈશું. બધું સારી રીતે મેશ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી હવે રોટલીનો લુવો લેવી તેવો મોટો લુવો લઈ આ રીતે મોટી એવી રોટલી બનાવીશું. હવે તેમાં બનાવેલું સ્ટફિંગ એડ કરી આ રીતે પોકેટનો આકાર આપીશું. જો તમારે ગોળ શેપમાં પરાઠું બનાવવું હોય તો પણ બનાવી શકાય. સાથે પેન પણ ગરમ થઈ ગયું છે, તો તેમાં અડધી સ્પૂન ઘી એડ કરી 2 મિનિટ જેવું થવા દઈ પરાઠાની સાઈડ ચેન્જ કરીશું. અને પરાઠાની બંને સાઈડ સારી એવી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી પરાઠાને શેકીશું. તો આ જ રીતે બધા પરાઠાને શેકી લેવાના.